વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે. મારું નામ છે નિર્લેપ જોશી અને અમારી ચેનલનું નામ છે એનવી સાયન્સ એકેડમી. આપને અમારા વિડીયો ગમતા હશે તો મહેરબાની કરીને આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને વધુને વધુ વિદ્યાર્થીઓ આનો લાભ લઈ શકે. આજે આપણે ભણીશું ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 1 વિદ્યુત ભારો અને ક્ષેત્રો, અને એમાં બે ટોપિક છે. પહેલું છે કુલમ્બનો નિયમ અને બીજો છે કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ. તો ચાલો હવે આપણે જોઈશું કુલમ્બનો નિયમ. હવે કુલમ્બનો નિયમ આપણે ભણીએ તો અહીંયા તમને એવું સ્ટેટમેન્ટ એક આપેલું છે કે ભાઈ કુલમ્બનો નિયમ એ બે બિંદુવત વિદ્યુત ભારો, અહીંયા ધ્યાન આપવાનું છે, બિંદુવત વિદ્યુત ભારો. તો બે બિંદુવત વિદ્યુત ભારો વચ્ચે લાગતા બળનું માત્રાત્મક એટલે કે ક્વોન્ટિટેટિવ મેજરમેન્ટ છે, વિધાન છે. બરાબર છે. એટલે આમાં આ એટલા માટે તમને કહું છું કારણ કે આપણે બિંદુવત વિદ્યુત ભારો શું છે તે પહેલાં જોઈ લઈએ અને એના પછી આપણે કુલમ્બના નિયમ ઉપર જઈએ. તો આના ઉપરથી બિંદુવત વિદ્યુત ભારો કોને કહેવાય? તો બિંદુવત વિદ્યુત ભારો એટલે કે જ્યારે કોઈ વિદ્યુત ભારિત પદાર્થ હોય અને એ પદાર્થના રેખીય પરિમાણ કોને કહેવાય? તો રેખીય પરિમાણનો મતલબ એવો થાય કે ભાઈ માનો કે આ કોઈક એક ગોળો છે, બરાબર છે, આ બે ગોળા છે એવું માની લઈએ આપણે. આ એક છે, એનું નામ આપણે આપી દઈએ A અને આનું નામ આપણે આપી દઈએ B. હવે તમે જુઓ તો આ બેની વચ્ચેનું અંતર કેવું છે? ઓછું છે. તો આ બેના પરિમાણ એટલે કે આ બેના જે પણ પેરામીટર્સ છે તે તમારે ગણતરીમાં લેવા પડે. બરાબર. પણ જો આવી પરિસ્થિતિ હોય કે ભાઈ બે પદાર્થ છે, એક છે Q1 એક છે Q2, એટલે કે આ પદાર્થ ઉપરનો ચાર્જ છે Q1, આનો ચાર્જ છે Q2. હવે આમાં તમે જુઓ તો એ બેના રેખિક પરિમાણ એટલે કે એ બેના પેરામીટર્સ કરતાં એ બે વચ્ચેનું અંતર ઘણું વધારે છે. બરાબર છે. તમે સ્વાભાવિક રીતે જોઈ શકો આ બે વચ્ચેનું અંતર અને આ બે વચ્ચેનું અંતર. બીજું આના પેરામીટર્સમાં શું આવશે? ભાઈ એનો વ્યાસ કેટલો છે કે એની ત્રિજ્યા કેટલી છે. બરાબર છે. તો અહીંયા તમે જુઓ તો એ ઓછું છે, અહીંયા વધારે છે. એટલે આ પરિસ્થિતિમાં આપણે એવું કહી શકીએ કે ભાઈ આ જે બે પદાર્થો છે, આ બે પદાર્થોને આપણે બિંદુવત વિદ્યુત ભાર તરીકે લઈ શકીએ. એટલે કે જુઓ તો જ્યારે વિદ્યુત ભારિત પદાર્થના રેખીય પરિમાણ તેમની વચ્ચેના અંતરના સરખામણીએ ખૂબ નાના હોય છે ત્યારે તેમના પરિમાણને અવગણી શકાય છે. એટલે કે આપણે આના રેડિયસ હોય કે આનું જે પણ કંઈ બીજું કોઈ પેરામીટર હોય તેને તમે અવગણી શકો છો, ઇગ્નોર કરી શકો છો. બરાબર છે. અને વિદ્યુત ભારિત પદાર્થોને બિંદુવત વિદ્યુત ભાર તરીકે ઓળખવામાં આવે છે. તો આવું જ્યારે હોય તો આ બે જે પદાર્થો છે, આ બે પદાર્થોને આપણે બિંદુવત વિદ્યુત ભાર તરીકે ઓળખી શકીએ છીએ. ચલો હવે આગળ જો જોઈએ તો કુલમ્બે પ્રયોગ કર્યો. મેં તમને આગળ બી કીધું છે કે ભાઈ ફિઝિક્સ અથવા ભૌતિક વિજ્ઞાન અથવા તો વિજ્ઞાન જે છે એ પ્રયોગશાળા છે. તમે અલગ અલગ પ્રયોગ કરો તો જ તમને બધું ખબર પડે. એટલે કુલમ્બે આ એક પ્રયોગ કર્યો. પ્રયોગ માટે એણે એક સાધનનો ઉપયોગ કર્યો. બરાબર છે, જેને કહેવાશે વર્તુલા. તો વર્તુલાનો ઉપયોગ કર્યો. કુલમ્બે અલગ અલગ પ્રયોગો કર્યા અને એને ખબર પડી કે આ બે જે વિદ્યુત ભારો છે, આ બે વિદ્યુત ભારો ઉપર બળ કેટલું હશે. તો આ બે વિદ્યુત ભારના માનનો તમે ગુણાકાર કરો તો એ ગુણાકારના સમપ્રમાણમાં બળ હશે. બીજું એને પ્રયોગ પરથી એક એવું તારણ કાઢ્યું કે આ જે બળ જે લાગે છે આ બંને ઉપર, એકબીજા ઉપર, તે બળ જે છે તે બે વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે તમે જુઓ તો બે મુખ્ય જેના તારણ છે તે આવા છે કે F ઇઝ પ્રપોઝનલ ટુ Q1 Q2. એટલે કે આ બેનો જે માન છે, આનું જે માન છે ને આનું માન છે એટલે કિંમત, એ બેનો ગુણાકાર તમે જે કરો તે ગુણાકારના સમપ્રમાણમાં બળ લાગે. અને એ બે વચ્ચેનું જે અંતર છે તે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. એટલે આનું અંતર માનો કે 5 છે તો 1/25. બરાબર છે. તો બેનું જે બળ છે તે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં આના ઉપર લાગશે. એટલે આના ઉપરથી એક સ્ટેટમેન્ટ જો આપણે પ્રારંભિક એનું સ્ટેટમેન્ટ લખવું હોય તો આવું થાય કે ભાઈ શૂન્ય અવકાશમાં આ બી એક શબ્દ તમારે ધ્યાન રાખવા જેવો છે, કારણ કે શૂન્ય અવકાશ માટે એક આપણે આગળ એક ટર્મ જોઈશું, તમને ખ્યાલ આવશે. તો શૂન્ય અવકાશમાં જો બે વિદ્યુત ભારો Q1 અને Q2 વચ્ચેનું અંતર r હોય તો તેમની વચ્ચે લાગતું બળ F ઇઝ પ્રપોઝનલ ટુ Q1 Q2 અપોન r². બરાબર છે. હવે પ્રપોઝનલ ટુ તમારે દૂર કરવું પડે તો જ આપણું સૂત્ર પૂરું થશે. એટલે પ્રપોઝનલ ટુને દૂર કરવા માટે આપણે એક અચળાંક લઈએ છીએ, જે અચળાંકને કહેવાશે K. હવે એ K શું છે તે આપણે આગળ જોઈએ. બરાબર છે. તો આના ઉપરથી એક પ્રારંભિક સૂત્ર જે આપણને મળે છે કુલમ્બના નિયમનું તે આવું છે કે F ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ Q1
એફ ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન આર સ્ક્વેર. તો આ એક તમારું કુલમના નિયમનું પ્રારંભિક સૂત્ર આપણને મળી ગયું. અહીંયા આપણે જોઈશું કે વર્તુલા શું છે. વર્તુલા શબ્દ તમે સાંભળ્યો તો અહીંયા તમને મેં વર્તુલા બતાવી છે. થોડુંક વર્તુલા જેવું દેખાય એવું સાધન મેં દોર્યું છે. તો જો વર્તુલામાં શું છે, એક તો એક ગ્લાસનો કેસ છે, એટલે ગ્લાસનું એક વર્તુળ નળાકાર જેવું લીધું છે, એની ઉપર સ્કેલ બનાવેલો છે, બરાબર છે. આ એક ગ્લાસની ટ્યુબ છે જેને આમાં કાણું પાડીને નાખેલું છે, અને ઉપર એક બેલેન્સ કરવા માટે દોરી છે, અને અહીંયા એક તમે કહી શકો કે સોય છે. સોયના બે છેડા ઉપર બે અલગ અલગ ગોળા છે આપણે, અને એક અહીંથી કાણું પાડીને બીજો એક ગોળો નાખેલો છે. તો આ જે કાણું પાડીને ગોળો નાખીએ છીએ એને આપણે કહીએ છીએ Q1, અને આ જે બીજો નાનો ગોળો છે એનું નામ આપણે આપીએ છીએ Q2, બરાબર છે. હવે શરૂઆતમાં કુલમ્બે શું કર્યું, તો શરૂઆતમાં કુલમ્બે એવું કર્યું કે ભાઈ આ જે ગોળો Q1 છે એને ચાર્જ કર્યા વગર એમ જ આની અંદર નાખી દીધો. તો જ્યારે ગોળા ઉપર કોઈ ચાર્જ નથી તો શું થશે, આ જે Q2 ગોળો છે એ અને Q1 ગોળો બંને ભેગા થઈ જશે, અથવા તો દૂર થઈ જશે. એટલે દૂર હોય તો દૂર રહેશે, ભેગા હોય તો ભેગા રહેશે, બરાબર છે. પણ એ બે વચ્ચે કોઈ જાતની પ્રક્રિયા નહીં થાય, એટલે કે કોઈ પણ જાતની બળની કે ચાર્જની આપણે થાય નહીં, અને કોઈ પણ પ્રકારનું તમને આ જે સોય છે, સોય ઉપર કોઈ પણ પ્રકારનું તમને પરાવર્તન કે એવું કશું જોવા મળે નહીં, બરાબર છે. એટલે સોય તમારી જેવી છે તે જ પરિસ્થિતિમાં રહેશે. તો આ ક્યારે થઈ ગયું કે ભાઈ જ્યારે ચાર્જ 0 હતો ત્યારની વાત. હવે આપણે જોઈએ તો આપણે આ જે ગોળો છે Q1 એને કાઢીએ છીએ, એને ઘસીએ છીએ, બરાબર છે. એને વિદ્યુત ભારિત કરી દીધો. હવે વિદ્યુત ભારિત ગોળાને તમે આની અંદર પાછો નાખો છો. તો તમે જ્યારે વિદ્યુત ભારિત ગોળાને આની અંદર નાખશો, અને આપણે એવું માનીએ કે ભાઈ આ બંનેના બધા પરિમાણ સરખા છે, એટલે કે એ Q1 ની ત્રિજ્યા હોય, Q2 ની ત્રિજ્યા હોય, એ બધું સરખું છે એવું આપણે માની લઈએ, એટલે કે બે સરખા ગોળા છે, બરાબર છે. આ જ વસ્તુ મેં તમને અહીંયા બતાવી છે કે ભાઈ બે સરખા ગોળા છે. હવે બે સરખા ગોળા હશે તો શું થશે, તો જ્યારે બંને ગોળા એકબીજાને અડશે તો જે ગોળા Q1 અથવા ગોળા A પરનો જે ચાર્જ છે તે સમાન માત્રામાં ગોળા B ઉપર જતો રહેશે. એટલે જો આપણે પેલું સંરક્ષણનો નિયમ યાદ કરીએ તો જે ટોટલ જે વિદ્યુત ભાર છે તે સમાન રહેવો જોઈએ. એને કારણે શું થશે, આનો વિદ્યુત ભાર જ્યારે Q1 છે, આનો વિદ્યુત ભાર 0 છે, આનો વિદ્યુત ભાર છે Q1 અથવા Q, આનો વિદ્યુત ભાર છે 0. તો જ્યારે બંને ભેગા થશે તો શું થશે, આ જે Q વિદ્યુત ભારવાળો ગોળો છે તે પોતાનો અડધો વિદ્યુત ભાર Bને આપી દેશે, જેથી કરીને આપણો કુલ વિદ્યુત ભાર જે છે તે Q જેટલો રહેશે, એમાં કોઈ ચેન્જ આવે નહીં. સમજ પડી, બરાબર છે. હવે જ્યારે આવું થાય છે તો શું થયું, બંને સમાન વીજભારિત થઈ ગયા. જેટલો વિદ્યુત ભાર આના ઉપર હતો, માનો કે આમાં બી પ્લસ છે તો આમાં બી પ્લસ આવી જશે. હવે જ્યારે બંને પ્લસ પ્લસ થઈ જશે તો પાછું શું થાય, સમાન ચાર્જ, તો પાછું અપાકર્ષણ થાય. એટલે જ્યારે બંનેનો ચાર્જ સમાન થઈ ગયો તો બંને વચ્ચે શું થશે, અપાકર્ષણ થશે. તો અપાકર્ષણ થવાથી આ બે વચ્ચે કેટલું ડિફ્લેક્શન આવે છે, કેટલો પેલો ગોળો ફરે છે, એ આ સ્કેલ ઉપરથી કુલમ્બે માપી લીધું, બરાબર. હવે આ જ વસ્તુ, આ જ પ્રયોગ એણે રિપીટ કર્યો. કોને માટે, તો આ જે પહેલાં જે Q ચાર્જ હતો તેને એણે હવે Q/2 કરી દીધો. Q/2 કરશે એટલે શું થશે, આ જે છે તે Q/4 થશે, અને આ પણ Q/4 થશે, અને જે આપણો ટોટલ ચાર્જ છે તે ટોટલ ચાર્જ Q/2 થઈ જશે, બરાબર છે. એમ Q/8, Q/16 જેટલા પણ પોસિબલ હતા તે પ્રમાણે એણે અલગ અલગ પ્રયોગ કરીને જોયું કે ભાઈ કેટલું ડિફ્લેક્શન આવે છે, કેટલું બળ લાગે છે, એ બધું એણે આના ઉપરથી માપી લીધું. હવે આની સાથે સાથે એણે એવું કર્યું કે ભાઈ પહેલાં એણે આ બે વિદ્યુત ભારોની કિંમતો બદલી જોઈ, બરાબર છે. અને બે વિદ્યુત ભારોની કિંમત બદલી તો કેટલું બળ લાગે છે તે માપી લીધું. પછી એણે શું કર્યું કે પછી એણે અંતરને ફિક્સ કરી દીધું કે ભાઈ બે વચ્ચેનું અંતર આપણે ફિક્સ કરી દઈએ. તો બે વચ્ચેનું અંતર ફિક્સ કરો તો વિદ્યુત ભારો એકબીજા ઉપર કેટલું બળ લગાડે છે. હવે અંતર ફિક્સ રાખી દીધું અને પછી વિદ્યુત ભારો બદલી કાઢ્યા. તો બે વિદ્યુત ભારોને અલગ અલગ કરશો તો બંને એકબીજા ઉપર કેટલું બળ લગાડે છે, બરાબર છે. તો આ જે હતો તે બેઝિકલી કુલમનો પ્રયોગ હતો, અને આ પ્રયોગ ઉપરથી એણે જે તારણ કાઢ્યું તે કુલમનો નિયમ બની ગયો. એટલે આપણે આગળ બી જોઈ ગયા. તો F ઇઝ પ્રપોઝનલ ટુ Q1 Q2. આ બે જે વિદ્યુત ભારો છે તેનું માન જે છે તેનો ગુણાકાર કરશો, એ બળના સમપ્રમાણમાં હશે, અને બે વચ્ચેનું જે અંતર છે, આ જે અંતર આવશે તે અંતરના વર્ગનો વ્યસ્ત
એ બળના સમપ્રમાણમાં હશે. એટલે એના ઉપરથી આપણને સૂત્ર મળે છે કે F ઇઝ પ્રોપોર્શનલ ટુ Q1 Q2 અપોન R². તો આ જે છે એ કુલમનો પ્રયોગ છે. હવે પરમાણુમાં કેવી રીતે કામ લાગે? તો ભાઈ ઇલેક્ટ્રોન પ્રોટોન એકબીજા ઉપર કેટલું બળ લગાડે છે, એ બે વચ્ચેનું અંતર કેટલું હોય તો શું થાય, બરાબર છે. હવે પરમાણુ વિશે તમને ખ્યાલ છે કે એમાં એક ન્યુક્લિયસ હોય અને બધી અલગ અલગ કક્ષાઓ હશે. તો ભાઈ પહેલી કક્ષામાં આવેલો ઇલેક્ટ્રોન ને આ પ્રોટોન અથવા ન્યુક્લિયસ, બીજી કક્ષામાં આવેલો ઇલેક્ટ્રોન, ત્રીજી કક્ષામાં આવેલો ઇલેક્ટ્રોન. તો આ બધા ઉપર આ જે ન્યુક્લિયસ છે કેટલું બળ લગાડે છે એ તમે એક રીતે કુલમના નિયમ ઉપરથી સાબિત કરી શકો અથવા સમજી શકો છો. તો આપણે સૂત્ર જોયું કે F ઇઝ પ્રપોઝનલ ટુ Q1 Q2 અપોન R². મેં તમને આગળ બી કીધું કે ભાઈ પ્રપોઝનલ જે છે આ જે કાઢવું હોય તો આપણે K નો ઉપયોગ કરીએ. તો આપણે લીધું છે કે ભાઈ K ઇઝ ઇક્વલ ટુ 9 × 10⁹ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. આ એક તમને એની કિંમત આપવામાં આવી છે, એટલે કે પ્રયોગો પરથી કિંમત આવી કે ભાઈ આપણે K ની કિંમત કેટલી લેવી જોઈએ. તો K ઇઝ ઇક્વલ ટુ 9 × 10⁹ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. હવે આ જે છે તે SI પદ્ધતિ છે, ઇન્ટરનેશનલ સિસ્ટમ ઓફ યુનિટ. તો એના ઉપરથી આ કિંમત અને આ અચળાંક તમને મળેલો છે. હવે તમે જુઓ તો હવે એમ તો કિંમત બહુ મોટી છે, બરાબર. K ઇઝ ઇક્વલ ટુ 9 × 10⁹ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર. હવે આપણે આને આમાં મૂકીએ તો જુઓ ધેરફોર F ઇઝ ઇક્વલ ટુ K Q1 Q2 અપોન R². સોરી, બરાબર છે. હવે તમારે બળનો એકમ જાણવો હોય તો બળનો એકમ શું થઈ શકે? તો ચાલો આપણને ખબર છે કે જે ચાર્જ છે તે ચાર્જનો એકમ શું છે? Qનો એકમ આવશે કુલમ, બરાબર. અને અંતર છે, અંતરનો એકમ આવશે મીટર. તો આપણે એક કામ કરીએ, આપણે એવું ધારી લઈએ કે ભાઈ જે Q1 છે અને Q2 છે એની કિંમત છે 1 કુલમ અને જે અંતર છે R ઇઝ ઇક્વલ ટુ 1 મીટર, બરાબર છે. તો આવું કરીને આપણે જોઈએ તો જુઓ ધેરફોર F ઇઝ ઇક્વલ ટુ 9 × 10⁹ ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર પર કુલમ સ્ક્વેર મલ્ટીપ્લાય બાય 1 કુલમ ડિવાઈડ બાય 1 મીટર સ્ક્વેર, બરાબર છે. હવે આમાં તમે જુઓ તો યુનિટ કેન્સલ કરીએ તો મીટર સ્ક્વેર કેન્સલ થઈ જશે, કુલમ એટલે કુલમ સ્ક્વેર કેન્સલ થઈ જશે, બરાબર છે. ધેરફોર F ઇઝ ઇક્વલ ટુ 9 × 10⁹ ન્યૂટન. હવે ન્યૂટન બળનો એકમ છે એ તમને ખબર છે, બરાબર છે. તો આના ઉપરથી શું ફલિત થાય છે? આના ઉપરથી એવું ફલિત થાય છે કે ભાઈ બે ચાર્જ Q1 અને Q2 જે હોય 1 કુલમના અને એને આપણે 1 મીટર જેટલા અંતર ઉપર મૂકીએ તો આ બે જે ચાર્જ છે, આ છે Q1, આ છે Q2, બરાબર. બંનેનું માન કેવું છે? સરખું છે. આનું માન છે 1 કુલમ, આનું માન પણ છે 1 કુલમ અને આ બે વચ્ચેનું અંતર છે 1 મીટર. એટલે જો શૂન્ય અવકાશમાં તમે Q1 અને Q2 ને આવી રીતે 1 મીટર અંતર પર મૂકશો જ્યાં બેવનો ભાર જે છે વિદ્યુત ભાર 1 કુલમ હશે, તો આ બંને એકબીજા ઉપર કેટલું બળ લગાડશે? તો આ બંનેનું બળ હશે 9 × 10⁹ ન્યૂટન, બરાબર છે. એટલે તમે જુઓ જો 1 કુલમ જેટલો ભાર હોય તો બળ કેટલું વધારે આવે છે? 9 × 10⁹ ન્યૂટન. બહુ મોટું બળ છે, બહુ વધારે છે. એટલે સામાન્ય રીતે જે કુલમ છે તે કુલમ એ બહુ મોટો એકમ છે. એટલા માટે સામાન્ય રીતે કુલમની જગ્યા ઉપર આપણે 1 મિલી કુલમ અથવા તો 1 માઇક્રો કુલમ જેવા યુનિટોનો ઉપયોગ કરીએ છીએ. હવે Kની કિંમત પછી જેમ જેમ આગળ પ્રયોગો થતા ગયા, વૈજ્ઞાનિકોને નવી વસ્તુઓની જાણકારી મળતી ગઈ, તેમ વૈજ્ઞાનિકોએ શું કર્યું કે જે K છે તે Kની કિંમત 1/4πε0 કરી નાખી. Kની કિંમત કરી નાખી 1/4πε0. ε0 છે તેને કહેવાશે પરમિટિવિટી ઓફ ફ્રી સ્પેસ અને એની જે કિંમત છે તે છે ε0 ઇઝ ઇક્વલ ટુ 8.854 × 10⁻12. તો પછી ε0ની કિંમત 8.854 × 10⁻12 c² n⁻1 m⁻2 તરીકે ડિફાઇન કરી દેવામાં આવી છે.
ચાલો મિત્રો, હવે આપણે કુલમ્બના નિયમના સદિશ સ્વરૂપ વિશે વાત કરીએ. હવે સદિશ સ્વરૂપ પર જઈએ તે પહેલાં એક ટોપિક જે આગળ રહી ગયું તે જોઈ લઈએ. તો આપણે જોયું કે ભાઈ કુલમ્બના નિયમનું સૂત્ર આવું છે, F ઇઝ ઇક્વલ ટુ કે Q1 Q2 અપોન R². હવે કેની જગ્યા ઉપર આપણે મૂકીએ છીએ આવું, એટલે F ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 4 પાઈ એપ્સાઇલન 0 Q1 Q2 અપોન R². હવે એપ્સાઇલન 0 તમને આગળ વાત કરી તેમ એ જે અવકાશ છે તે અવકાશની જે પરમિટિવિટી છે તેને કહેવાશે એપ્સાઇલન 0. તો આ જે સૂત્ર છે એ સૂત્ર ખાલી ને ખાલી કોને માટે છે? એ છે શૂન્યાવકાશને માટે. ખાલી ને ખાલી શૂન્યાવકાશને માટે તમે આ સૂત્રનો ઉપયોગ કરી શકો. પરંતુ જો કોઈ ચાર્જ છે જે Q1 Q2 છે, હવે જ્યારે એ શૂન્યાવકાશમાં હશે તો તમે આ સૂત્ર વાપરી શકો, બરાબર છે. પણ માનો કે શૂન્યાવકાશની જગ્યા પર તમે એને કોઈ બીજા માધ્યમમાં મૂકો છો કે બીજા કોઈ મીડિયમમાં મૂકો છો, તો ત્યારે આ સૂત્ર નહીં કામ લાગે. પણ આમાં આપણે થોડો ચેન્જ કરીએ તો એ સૂત્ર આવું થશે કે Fm ઇઝ ઇક્વલ ટુ 1 અપોન 4 પાઈ એપ્સાઇલન. જો એપ્સાઇલન 0ની જગ્યા ઉપર મેં લઈ લીધું ખાલી એપ્સાઇલન Q1 Q2 અપોન R², બરાબર. તો હવે આ સૂત્ર જે છે એ શૂન્યાવકાશ સિવાય બીજું કોઈ માધ્યમ હોય તો બીજા કોઈ માધ્યમને માટે આપણે જે બળ છે તે આ પ્રમાણે બતાવીશું. એટલે આ થઈ ગયું અન્ય માધ્યમ માટે. તો આ બેનો આપણે ગુણોત્તર કરીએ તો F બાય Fm ઇઝ ઇક્વલ ટુ 1 upon 4 pi epsilon 0 into Q1 Q2 upon R² upon 1 upon 4 pi epsilon into Q1 Q2 upon R². તો ઉપર નીચે લગભગ બધા પદ સરખા જ છે. તમે જોશો તો 4 pi Q1 Q2 R² આ બધું કેન્સલ થઈ જશે. and therefore F for Fm is equal to epsilon upon epsilon 0 આવું આવશે, બરાબર છે. હવે આને જે છે તે ER તરીકે બતાવવામાં આવે, જેને કહેવાય રિલેટિવ પરમિટિવિટી અથવા તો સાપેક્ષ પરમિટિવિટી. તો ER અથવા તો રિલેટિવ પરમિટિવિટી તરીકે તમે આને લઈ શકો છો. એને K તરીકે પણ બતાવાય, જે તમને સેકન્ડ ચેપ્ટરમાં આવશે. ડાયલેક્ટ્રિકનો અચળાંક છે તો ત્યાં તમને સેકન્ડ ચેપ્ટરમાં તમને વધારે બતાવીશું કે ભાઈ આ શું છે. તો આ તમારી ખાલી જાણકારી માટે છે કે આવું પણ તમારે ધ્યાનમાં રાખવું પડે. એટલે F બાય Fm ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલન બાય એપ્સાઇલન 0 ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલન R ઇઝ ઇક્વલ ટુ K. હવે જો આને K સાથે આપણે ખાલી સાંકળીએ તો F બાય Fm ઇઝ ઇક્વલ ટુ K. ધેરફોર Fm ઇઝ ઇક્વલ ટુ F બાય K. એટલે અલગ અલગ સૂત્ર તમે તમારી રીતે બનાવવા હોય તો તમે બનાવી શકો છો. તો જો આના પરથી એવું ખબર પડે કે જો અન્ય કોઈ માધ્યમ માટે બળ શોધવું હોય તો એ શૂન્યાવકાશમાં જે પણ આપણું બળ મળે છે તેના કરતાં ઓછું હશે અથવા તો કેમાં ભાગનું હશે, એ આપણને આના ઉપરથી ખબર પડે છે, બરાબર છે. હવે આ કે જે શૂન્યાવકાશ છે તો શૂન્યાવકાશ માટે કેની કિંમત જે છે તે 1 થશે, અને બીજો કોઈ માધ્યમ હશે તો બીજા કોઈ માધ્યમને માટે આ જે કેની કિંમત છે તે 1 કરતાં વધારે થશે, કારણ કે કે જે છે તે એપ્સાઇલન બાય એપ્સાઇલન 0નો ગુણોત્તર છે. અને શૂન્યાવકાશ હોય તો એપ્સાઇલન 0 ઇઝ ઇક્વલ ટુ એપ્સાઇલન 0 એટલે કેની કિંમત થઈ જશે 1, બરાબર છે. અને જો કોઈ બીજું માધ્યમ હશે તો એપ્સાઇલનની કિંમત અને એપ્સાઇલન 0ની કિંમત બે અલગ અલગ હશે, એટલે ત્યારે તમારી જે કેની કિંમત છે તે 1 કરતાં વધારે આવશે. તો આ એક થોડુંક બીજી માહિતી તમને આપવાની હતી, તે મેં આપણે અહીંયા જોઈ લીધી છે. તો હવે જોઈએ કુલમ્બના નિયમનું સદિશ સ્વરૂપ. તો કુલમ્બનો નિયમ આપણને ખબર છે કે ભાઈ બે બિંદુવત વિદ્યુત ભારો છે તેને R અંતર પર મૂકવામાં આવે છે, બરાબર. આ એનું જે સ્ટેટમેન્ટ છે તેમાં એક ભાગ છે કે ભાઈ બે બિંદુવત વિદ્યુત ભારો Q1 અને Q2 ને આપણે R અંતર ઉપર મૂકીએ છીએ. તો આપણે એ વસ્તુ જોઈ લઈએ. ભાઈ બે બિંદુવત વિદ્યુત ભારો છે, આને હું નામ આપું છું Q1, આને હું નામ આપું છું Q2, અને આપણે એક ઓરિજિન લઈ લઈએ એટલે ઓરિજિન O, બરાબર છે. એટલે અહીંથી આપણે આને અહીંયા મૂકેલું છે ને આને અહીંયા મૂકેલું છે. ચાલો, તો આ બે જે છે તેને તમે આ રીતે બતાવી શકો.
તો આ જે છે એનો જે સદિશ થવાનો સ્થાન સદિશ જેને કહેવાય તે કહેવાશે R1. Q1 છે એટલે R1 આપણે લઈએ છીએ અને અહીંયા Q2 છે એટલે આપણે એને R2 લઈએ છીએ. બરાબર છે. હવે જો આપણને કુલમના નિયમનું અદિશ સ્વરૂપ ખબર છે. અદિશ સ્વરૂપ શું છે? F = 1/4πε0 Q1 Q2 R². હવે સદિશ સ્વરૂપમાં એટલા માટે બતાવવું પડે કારણ કે આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ કયો ચાર્જ બીજા ચાર્જ ઉપર કેટલું બળ લગાડે છે અને કઈ દિશામાં બળ લગાડે છે. અને બીજું તો જે બળ છે F, તો બળ એ કેવી રાશિ છે? એ સદિશ રાશિ છે એટલે એની દિશા હશે જ. તમે કઈ દિશામાં બળ લગાડો છો એવું આપણને ખબર હોય. તો એ બધું જાણવું હોય તો આપણે એના કુલમના નિયમનું સદિશ સ્વરૂપ જોવું પડે. તો અહીંયા જુઓ આપણે થોડુંક પ્રારંભિક કામ કરી લીધું કે ભાઈ બે ચાર્જ છે Q1 Q2 અને ઓરિજિનથી R1 અંતર પર અને આને ઓરિજિનથી R2 અંતર પર મૂકેલા છે. હવે આ બે ચાર્જ છે Q1 અને Q2, તો આ બે ચાર્જ માટે અલગ અલગ પોસિબિલિટી કઈ હોઈ શકે? તો ભાઈ માનો કે બંને ધન હોઈ શકે અથવા બંને ઋણ હોઈ શકે અથવા તો એક ધન ઋણ બીજો ધન અને બીજો ઋણ, આવી પોસિબિલિટી થાય. એનો મતલબ કે કાં તો બંને વિદ્યુત ભારો સજાતીય હશે અથવા તો બંને કેવા હશે? વિજાતીય હશે. આપણે પહેલેથી જ ભણતા એવા છે કે ભાઈ સજાતીય વિદ્યુત ભારો હોય તે વચ્ચે અપાકર્ષણ થાય, વિજાતીય હોય તો આકર્ષણ થાય. બરાબર છે. તો આપણે પહેલાં જોઈએ કે ભાઈ આપણે એવું ધારી લઈએ કે ભાઈ આ બંને સજાતીય વિદ્યુત ભાર છે અને માનીએ કે ભાઈ બંને ધન વિદ્યુત ભાર છે. બરાબર છે. અચ્છા, બીજી એક વસ્તુ આમાં જોવાનું કે જો સજાતીય હશે તો જો તમે આ બેનો ગુણાકાર કરશો Q1 Q2 તો એની કિંમત હંમેશા 0 કરતાં મોટી આવશે અને વિજાતીય હશે તો Q1 અને Q2ની કિંમત હંમેશા 0 કરતાં નાની આવશે. સ્વાભાવિક છે. બે નેગેટિવ હોય, માઇનસ માઇનસનો ગુણાકાર કરો તો પણ પ્લસ આવે, પ્લસ પ્લસનો ગુણાકાર કરો તો પણ પ્લસ આવશે, પ્લસ માઇનસ અથવા માઇનસ પ્લસનો ગુણાકાર કરશો તો એ હંમેશા માઇનસમાં જ આવશે. બરાબર છે. તો આ થોડીક પ્રારંભિક વસ્તુ છે. હવે આમાં જુઓ તો આપણે એવું માની લઈએ છીએ કે ભાઈ બંને જે વિદ્યુત ભારો છે તે સજાતીય છે. બરાબર છે. હવે સજાતીય હશે તો શું થશે? બંને એકબીજા ઉપર અપાકર્ષણનું બળ લગાડે એટલે કે આ જે આના ઉપર બળ લગાડશે તે આ દિશામાં હશે અને આ જે આના ઉપર બળ લગાડશે તે આ દિશામાં હશે. હવે બળની દિશા તો તમે કંઈ આમ કે આમ ગમે તેમ નહીં બતાવી શકો. આમાં આપણે નિયમમાં જોયેલું કે આ જે બળ લાગે તે બળ બંનેને જોડતી રેખાની દિશામાં જ હશે. બરાબર છે. એટલે આ બંનેને જોડતી આપણે પહેલાં જો રેખા બનાવી દઈએ લાઈન, તો આ લાઈન છે. બરાબર છે. તો આ જે બળ હશે તો એક બળ આ દિશામાં લાગશે અને બીજું જે બળ છે તે આ દિશામાં લાગશે. આ બે સિવાય બીજી કોઈ દિશામાં બળ લાગી શકે નહીં બે વિદ્યુત ભારો માટે. ચલો, હવે બે સદિશ આપણે બતાવી દીધા. એક Q1 માટે બતાવ્યું, Q2 માટે બતાવ્યું. તો આ કયું બળ છે ને આ કયું બળ છે? બરાબર છે. તો આ બળ એટલે કે આ જે સદિશ તમે બતાવો છો આ સદિશ કોને માટે છે? તો Q1 જ્યારે Q2 ઉપર બળ લગાડે છે, Q1 જ્યારે Q2 ઉપર બળ લગાડશે તો એને આપણે આ પ્રકારે કહીશું. અથવા તો Q2 ઉપર Q1 વડે લાગતું બળ, Q2 ઉપર Q1 વડે લાગતું બળ એને આપણે F21 વડે બતાવીએ. તો F21 સદિશ છે તે Q2 ઉપર Q1 વડે લાગતું બળ લખી દઈએ. તો ભાઈ Q2 પર Q1 વડે લાગતું બળ. એવી જ રીતે Q2 પણ Q1 પર બળ લગાડશે. ન્યૂટનનો નિયમ આપણને ખબર છે. બરાબર છે. તો એ ન્યૂટનના નિયમ પ્રમાણે આ Q2 જે છે તે પણ Q1 પર બળ લગાડશે એટલે આ બળ તમારું શું થશે? એ થશે F12. એટલે કે જે ચાર્જ 2 છે એ ચાર્જ 1 ઉપર બળ લગાડે છે અથવા તો ચાર્જ 1 ઉપર ચાર્જ 2 વડે લાગતું બળ એને કહેવાશે F12. એટલે કે Q1 પર Q2 વડે લાગતું બળ. બરાબર છે. R1 અને R2 એ બંને Q1 અને Q2ના સ્થાન સદિશ છે. હવે જો તમે જુઓ તો આપણો જે કુલમનો નિયમ છે
આમાં તમે જુઓ તો આ અદિશ સ્વરૂપ છે, એટલે અહીંયા આરની કોઈ કિંમત R2 R3 R12 એવું કશું લખેલું નથી. સદિશ કરવું હોય તો મારે પહેલાં તો આને અને આને બળ અને અંતર આ બંનેને સદિશ સ્વરૂપમાં ફેરવી દેવું પડશે. બરાબર છે. એટલે આપણે શું કરીએ, આપણે હવે આ બે વચ્ચેની જે રેખા કરી તે રેખા ઉપર પણ આપણે એક સદિશ ડિફાઇન કરવો પડે. બરાબર છે. તો આ સદિશ કયો હશે, એટલે કે આ જે બે બિંદુઓને જોડતી રેખા છે, બે ચાર્જને જોડતી રેખા છે, તેના ઉપર આપણે એક સદિશ ડિફાઇન કરીએ, તેનું નામ આપણે આપી દઈએ R21. સો એ થઈ ગયું R21. આ સદિશ કયો છે, જે ચાર્જ 2 અને ચાર્જ 1 ને જોડે છે. એટલે તમારે આરની જગ્યા ઉપર હવે શું લખવું પડશે, આરની જગ્યા ઉપર આપણે લખીશું R21 સદિશ. બરાબર છે. હવે R21 છે એટલે આપણું બળ પણ કયું થવાનું, બળ પણ થશે F21. તો F21 ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ઇન્ટુ Q1 Q2 અપોન R21 સ્ક્વેર. પણ આ સૂત્ર હજી પૂરું નથી, આ અધૂરું છે. કેમ અધૂરું છે? કારણ કે આની જે દિશા છે, એકચ્યુઅલી જે આ દિશા છે તે દિશા કોણ બતાવશે, એ દિશા બતાવશે આપણો એકમ સદિશ. એકમ સદિશ કોને કહેવાય, તો એકમ સદિશ એટલે R21 કેપ. તો R21 કેપ પણ તમારે ડિફાઇન કરવો પડે. એટલે આની અંદર જો હું લખું હવે કે R21 કેપ, તો આ મારું આખું સદિશ સ્વરૂપ પૂરું થઈ ગયું. બરાબર છે. તો F21 ઇઝ ઇક્વલ ટુ 1/4πε0 ઇન્ટુ Q1 Q2 અપોન R21 સ્ક્વેર ઇન્ટુ R21 કેપ. હવે આ બધા સૂત્ર કેવી રીતે આવે છે તે બી આપણે વચ્ચે અત્યારે મેં ડાયરેક્ટ લખી દીધું, વચ્ચે આપણે બીજા સૂત્રો જોતા જઈએ. તો સૌથી પહેલાં તો આ જે R21 છે, તો R21 કેવી રીતે ડિફાઇન થશે, તો જુઓ R21 ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1. બરાબર છે. R21 ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1. એટલે આ બેની બાદબાકી કરો તો તમને R21 ની કિંમત મળી જશે. હવે R21 કેપ કોને કહેવાય, આ એકમ સદિશ છે. તો R21 કેપ ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1 અપોન મોડ R2 માઇનસ R1. હવે આને બીજી રીતે લખવું હોય તો જુઓ, આ R2 માઇનસ R1 એટલે શું છે, ઇટ ઇઝ R21. સો ઇઝ ઇક્વલ ટુ R21 અપોન મોડ R21. R21 ની કિંમત આવી ગઈ, R21 કેપની કિંમત આવી ગઈ. બરાબર છે. તો આના પ્રમાણે તમે જુઓ તો આ આપણું જે પણ સ્વરૂપ છે તે પાકું થઈ જાય છે, વ્યવસ્થિત થઈ જાય છે. હવે તમે જુઓ તો બીજી એક વસ્તુ અહીંયા તમને બતાવું, જેવી રીતે R21 છે તેવી જ રીતે તમે R12 પણ ડિફાઇન કરી શકો. બરાબર. હવે R21 જો આ દિશામાં હોય તો R12 કઈ દિશામાં હશે, R12 એનાથી ઊંધી દિશામાં હશે, ઓપોઝિટ દિશામાં હશે. બરાબર છે. તો R12 બરાબર R1 માઇનસ R2 આવું થઈ શકે. હવે જો આ બેને તમે સરખાવો, આને અને આને, ચાલો આપણે નામ આપી દઈએ, આને X આપી દઈએ અને Y આપી દઈએ. તો X અને Yને સરખાવીએ તો આપણને આવું ખબર પડે કે R12 અને R21 છે તો એ બે વચ્ચે સંબંધ કેવો આવશે, તો R21 છે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ R12. કેવી રીતે થાય તો જુઓ, ઇઝ ઇક્વલ ટુ અહીંયા માઇનસ રાખીએ અને R12 ની કિંમત મૂકીએ તો R1 માઇનસ R2. તો ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ R1 પ્લસ R2 ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1 થઈ ગયું. સો આ બે વસ્તુ બે તમારે ધ્યાન રાખવાની છે કે આ બે જે સદિશ છે R12 અને R21 એ બે વચ્ચે સંબંધ આવો છે. હવે આ માઇનસ સાઇન શું બતાવે છે, માઇનસ સાઇન એવું બતાવે છે કે બંને ઓપોઝિટ ડાયરેક્શનમાં છે. બાકી બંનેનું મેગ્નિટ્યુડ, બંનેનું જે માન હશે તે કેવું હશે, સરખું જ હશે. કારણ કે આ બધું સરખું જ છે, આ બંનેનો ચાર્જ સરખો છે. બરાબર. અંતર પણ સ્થિર છે, બંને સ્થિર ચાર્જ છે. અંતર પણ આપણે એક સરખું જ રાખીએ છીએ, એમાં કોઈ ફરક કરતા નથી. તો આના ઉપરથી આપણને ખબર પડશે કે આ જે માઇનસ સાઇન છે, એ માઇનસ સાઇન એકચ્યુઅલી શું બતાવે છે, એ બતાવે છે કે જે R21 છે અને જે R12 છે બંને કેવા હશે, ઊંધી દિશામાં હશે, અપોઝિટ ડાયરેક્શનમાં હશે. ચલો, તો આ એક વસ્તુ થઈ ગઈ. બરાબર છે. હવે
આના ઉપરથી આપણે બીજી એક વસ્તુ લખી શકીએ કે અચ્છા જુઓ અહીંયા હવે જુઓ તો જે F21 છે અને જે R21 કેપ છે એટલે એકમ સદિશ છે, આ બંનેની દિશા કેવી છે? આ બંનેની દિશા સરખી છે, બરાબર છે. R21 કેપ પણ આ દિશામાં છે અને F21 પણ આ દિશામાં છે. આનો મતલબ શું થશે? આનો મતલબ એવો થશે કે આ બે જે ચાર્જ છે તે કેવા હોવા જોઈએ? સજાતીય હોવા જોઈએ, બરાબર છે. અને આ બંને વચ્ચે લાગતું જે બળ છે એ બળ કેવું હોવું જોઈએ? એ અપાકર્ષણ પ્રકારનું હોવું જોઈએ. આ બંને વચ્ચે લાગતું બળ કેવું હોવું જોઈએ? એ બંને અપાકર્ષણ પ્રકારનું હોવું જોઈએ. એટલે આના ઉપરથી દિશા ઉપરથી આપણે આટલું કહી શકીએ કે Q1 અને Q2 એ સજાતીય હોવા જોઈએ અને જે બળ છે તે બળ અપાકર્ષણ પ્રકારનું હોવું જોઈએ. હવે તમે જેવી રીતે F21 ડિફાઇન કરો છો, મારે એવી રીતે માનો કે F12 ડિફાઇન કરવું છે, બરાબર. તો F12 ડિફાઇન કરવું હોય તો F12 ડિફાઇન કરવું છે તો F12 ડિફાઇન કરવા માટે તમારે એમ જુઓ તો બેઝિકલી આ જે સૂત્રમાં 2 અને 1 છે તો 2 અને 1ની દિશા બદલી કાઢો, બરાબર છે. એના સ્થાન બદલી કાઢીએ તો ઇઝ ઇક્વલ ટુ 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 ઇન્ટુ Q2 અપોન R12 સ્ક્વેર ઇન્ટુ R12 કેપ, બરાબર છે. પણ હવે જુઓ તો આપણે અહીંયા એવું જોયું કે આ જે R12 અને R21 છે બે વચ્ચે માઇનસ સાઇન તમે મૂકી શકો, એનો મતલબ કે બંનેની દિશા કેવી છે? ઊંધી છે. તો એ જ વસ્તુ આપણે અહીંયા કરીએ તો એના ઉપરથી therefore F12 is equal to 1 upon, ચાલો આપણે સીધું આ જ લખીએ, therefore F12 is equal to minus of 1/4 pi epsilon 0 into Q1 Q2 upon R21 square into R21 caret. Therefore F12 is equal to minus of F21. એટલે આના ઉપરથી ખબર પડશે કે બંને જે બળ છે તે બળનું મૂલ્ય કેવું છે? મૂલ્ય સરખું છે, પણ બંને બળ જે છે તે અલગ અલગ દિશામાં છે, કારણ કે આ જે છે માઇનસ એ દિશા બતાવશે. તો આપણને એટલું ખબર પડે કે ભાઈ આ બંને બળની કિંમત સરખી છે પણ બંનેની દિશા કેવી છે? અલગ અલગ છે. જો કે આપણે એ વસ્તુ પહેલાં જ ધારણા કરેલી કે ભાઈ આપણે સજાતીય વિદ્યુતભાર લઈને કામ કરીએ છીએ. સજાતીય વિદ્યુતભાર હોય એટલે આપણને પહેલેથી જ ખબર હતી કે આ બળ જે છે તે કયા પ્રકારનું હશે? એ અપાકર્ષણ પ્રકારનું હશે. તો એ જ વસ્તુ આપણે અહીંયા સાબિત કરીએ છીએ, બીજું કંઈ નથી કરતા. એ અલગ અલગ સ્વરૂપોમાં આપણે સાબિત કરીએ છીએ. તો F21 એટલે કે Q2 પર Q1 ને લીધે લાગતું બળ ઇઝ ઇક્વલ ટુ 1/4 પાઈ એપ્સિલોન 0 ઇન્ટુ Q1 Q2 અપોન R21 સ્ક્વેર ઇન્ટુ R21 કેપ. હવે તમે જુઓ તો R21 શું છે? તો R21 ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1. આ જે સદિશ છે, આ બંનેને જોડતો જે સદિશ છે Q1 અને Q2 નો, તે આપણે લીધો છે R21. તો R21 ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1. હવે R21 નો જે એકમ સદિશ છે તો R21 ઇઝ ઇક્વલ ટુ R2 માઇનસ R1 અપોન મોડ R2 માઇનસ R1 ઇઝ ઇક્વલ ટુ R21 અપોન મોડ R21. પછી તમે જુઓ તો જેવી રીતે આપણે R21 ડિફાઇન કરી છે તેવી જ રીતે તમે R12 પણ ડિફાઇન કરી શકો. તો R12 ઇઝ ઇક્વલ ટુ R1 માઇનસ R2. ધેરફોર અને જે R21 છે અને R12 છે બે વચ્ચેનો સંબંધ કેવો હશે? તો બંનેની દિશા અલગ છે એટલે આપણે વચ્ચે એક નેગેટિવ સાઇન મૂકી દઈએ છીએ. તો એના જ મદદથી તમે પછી F12નું સૂત્ર ડિફાઇન કરો. તો F12 ઇઝ ઇક્વલ ટુ 1/4 પાઈ એપ્સિલોન 0 Q1 Q2 અપોન R12 સ્ક્વેર ઇન્ટુ R12 કેપ. હવે આમાં સીધું ખાલી તમે માઇનસ મૂકશો એટલે બાકીનું જે સૂત્ર છે એ સૂત્ર F21 માટેનું થઈ જશે, બરાબર છે. કારણ કે આપણે જે અહીંયા R12 અને R12 કેપ છે એના આપણે જે પણ ચિહ્નો છે તે બદલી કાઢીએ છીએ. કારણ કે તમે જુઓ તો R21 ઇઝ ઇક્વલ ટુ માઇનસ R12, તે જ વસ્તુ તમે અહીંયા મૂકો અહીંયા અને અહીંયા, તો અહીંયા મેં જુઓ તો અહીંયા R21 કરી નાખ્યું, અહીંયા પણ R21 કરી નાખ્યું, બરાબર છે. હવે આ માઇનસ સાઇન ક્યાંથી આવશે? હવે આ તો સ્ક્વેર છે
એટલે એની માઇનસ સાઇન તો નીકળી જશે, પણ આની માઇનસ સાઇન સીધી આગળ આવશે, બરાબર છે. એટલે આ માઇનસ સાઇન આગળ ગઈ એટલે અહીંયા માઇનસ, એટલે F12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ 1/4πε0 Q1 Q2 અપોન R21 સ્ક્વેર ઇન્ટુ R21 કેપ. ધેરફોર F12 ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઓફ F21. આના પરથી ખબર પડે કે બંને બળ વિરુદ્ધ દિશામાં છે, અપોઝિટ દિશામાં છે. હવે માનો કે આપણે વિજાતીય ચાર્જ લઈને વાત કરીએ. જો માનો કે બંને ચાર્જ વિજાતીય છે તો હવે આ વખતે બળ કેવું લાગશે? બળ અપાકર્ષણ નહીં પણ આકર્ષણ પ્રકારનું હશે. એટલે જે આપણે બળનો સદિશ બહારની તરફ બતાવેલો છે તે બળનો સદિશ કેવો થઈ જશે? ઊંધો થઈ જશે. એટલે વિજાતીય વિદ્યુત ભારો માટે જે બળનો સદિશ છે તે કેવો આવશે? આવો આવશે, બરાબર છે. એટલે આ થઈ જશે આપણું F21, આ થઈ જશે F12. તો વિજાતીય વિદ્યુત ભારો માટે આકર્ષણ પ્રકારનું બળ આવે. એટલે આજે આપણું R21 છે અને F21 છે, તમે જુઓ તો આ બંનેની દિશા કેવી છે? આ બંનેની દિશા આગળ સરખી હતી, આ વખતે કેવી થઈ ગઈ? વિરુદ્ધ થઈ ગઈ. તો વિજાતીય વિદ્યુત ભારો માટે જે F21 છે અને R21 છે, આ બંનેની દિશા કેવી છે? અપોઝિટ છે. બંનેની દિશા અપોઝિટ છે, ઊંધી છે, બરાબર છે. અપોઝિટ છે એટલે એ બતાવશે કે ભાઈ આ જે છે એ બળ કોને લીધે છે અથવા કયા પ્રકારનું બળ છે? એ બળ આકર્ષણ પ્રકારનું છે. સો આ પ્રકારે તમે કુલમ્બના નિયમને સદિશ સ્વરૂપમાં બતાવી શકો છો.